ચૈતર વસાવાને સમર્થન આપવા માટે આગામી 7 તારીખે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નેત્રંગ ખાતે આવીને વિશાળ જનસભાને સંબોધશે। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેદાને છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા પણ પત્રિકા વિતરણ કરી રહી છે। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હવે આગામી 7 તારીખને લઈને મહેનત કરી રહ્યા છે, કારણ કે તેમને પોતાની તાકાત ભાજપને બતાવવાની છે। ચૈતર વસાવાના જેલ ગમન પછી આદિવાસી સમાજ એક થઈ રહ્યો છે। ત્યારે હવે મહત્વનું છે કે આગામી નેત્રંગ ખાતેની જનસભામાં હજારો લોકો ઉમટે તેવી શક્યતાઓ છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને પોતાના પતિને બચાવવા માટે વર્ષા વસાવા ખુદ લોકોને ઘરે ઘરે જઈને પત્રિકા બાંટી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે આદિવાસી સમાજ સાથે જે રીતનાનો અન્યાય ભાજપ સરકાર કરી રહી છે તેની સામે લડવા માટે આગામી 7 જાન્યુઆરીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિશાળ જનસભામાં આવું। તમને જણાવી દઈએ કે ચૈતર વસાવાના સરેન્ડર બાદ ચૈતર વસાવાની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે। તેના જ કારણે હવે ભાજપને ભરૂચ સીટ હારવાનો ડર છે, કારણ કે મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે તિરસ્કારનો સામનો કરી રહ્યા છે। એવામાં ભાજપ પાસે બીજો કોઈ એવો ચહેરો પણ નથી જે ભરૂચ સીટ તેમને જીતાડી શકે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૈતર વસાવા આગામી લોકસભાની ચૂંટણી જેલમાં બેસીને પણ લડશે ખરા। જોકે હવે તેઓ ક્યારે બહાર આવશે એ તો કોઈ નથી જાણતું, પણ હવે તેમની લોકપ્રિયતા જોઈને ભાજપને ચૂંટણી હારવાનો ડર ચોક્કસથી લાગી રહ્યો છે। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।